ઈશ્વરીય કાયદા જેને ઋત કહેવાય છે અને એ પ્રમાણે સમગ્ર બ્રહ્માંડો એના અગ્રેસરો કાર્ય કરે છે. બ્રહ્માંડોના જે બધા અધિપતિઓ છે, જે ઈશ્વર કોટીના દેવતાઓ છે, દેવો છે, એ બધા પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના કાયદા, જેને સંસ્કૃતમાં ઋત કહે છે, એના પ્રમાણે જ બધા કાર્ય કરે છે. એની નીચે જુઓ, આ બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર, એનું જે ઉગવું અને આથમવું બરાબર નિયમસર, જરા પણ આગું પાછું નહીં. કે સૂર્યને એમ થાય કે લાવવાના આજે મોડા ઉઠ્યા, કોણ રોજ મગજ મારી આનું આ. આપણને સૂર્ય એકદમ રૂટીન કર્મમાં કંટાળો આવે, એક દિવસ તો રજા રાખીએ કે રવિવાર જેવી. તો એવું જો સૂર્ય જો રજા રાખી દે તો શું દશા થાય? એક લાઇટ થોડી જાય છે તો કેટલી મૂંઝવણ થઈ જાય છે, થોડી જાય તો પછી જો સૂર્ય રજા રાખી દે તો ઉપાધિનો પાર ના રહે. તો જુઓ, આ પણ બરોબર નિયમસર એ ઉગે છે, આથમે છે. ચંદ્રનું પણ એવું જ છે. ગ્રહણોની ગતિ જુઓ, એકદમ એક્ઝેક્ટ, સેકન્ડ ટુ સેકન્ડ ગ્રહણ બરોબર વ્યવસ્થિત રીતે એ રીતે જ થાય. બહુ જબરું ન હોય જેવું લાગે. નહીંતર આટલો બધો લોંગ રૂટ ઉપર જતા હોઈએ આપણે તો કંઈક એક્સિડન્ટ, ટાયર બર્સ્ટ થાય, કે પંક્ચર, બધું ઘણું થાય. જેમ બધા તમે જુઓ કે નિયમસર બધા ઓફિસમાં આવતા હોય અને પછી કોઈક દિવસ મોડું થયું હોય તો કેટલા બધા કારણો બતાવે કે ટ્રાફિક જામ, બધું ઘણું બધું થયું સાહેબ, એટલે શું કરવું હવે? એટલે એ પ્રમાણે એનું થઈ જાય. પણ આમાં કશું પણ ફેરફાર થતો નથી. તમે જો પૃથ્વીની ગતિ છે એ પણ નિયમસર એક્ઝેક્ટ ફરે છે. એને જે આમ કેડ નમેલી છે 23 ડિગ્રી, એ બરોબર એવું રહે એટલે કે આજે આળસ ખાવું મરી જાય ને પછી આપણું બધા. એટલે કેડ જરા પણ હલાવતી નથી પૃથ્વી, એ નમેલી જ રહે છે. આપણું કે જબરું છે. તો એને લઈને બ્રહ્માંડોની આ બધી સ્થિતિ થાય છે, સ્થિતિ રહે છે. આપણે જો સમુદ્રોની અંદર જે ભરતી થાય છે, ઓટ થાય છે, એક્ઝેક્ટ ટાઈમ, એ જેમ પૂનમ હોય, આ હોય, તમે જો લાઈનસર એક્ઝેક્ટ બરોબર વ્યવસ્થિત રીતે નિયમિત, આશ્ચર્ય જેવું આપણને લાગે. આપણે બાળકનું જન્મવું દરેક યોનિમાં જુદું જુદું હોય છે, પશુ, પંખી, મનુષ્યમાં. પણ જે એનો સમય છે એ પ્રમાણે બધું વ્યવસ્થિત એનું બધું થતું હોય છે. ફળ અને ફૂલ એનું જે ઉગવું, ફળવું, કરમાવું બરોબર ટાઈમમાં વ્યવસ્થિત રીતે. સિઝનલ ફ્રૂટ એટલે એ સિઝનમાં જ બરોબર થાય. એટલે આમ પણ વ્યવસ્થિત રીતે આ બધું ચાલે છે. એટલે ટૂંકમાં આ બધી તો વાતો પાર વગરની થાય, પરંતુ જે નિયમોમાં રહે છે એ જ પૂજાય છે. આજે સૂર્યની પૂજા કરે છે લોકો, ચંદ્રના મંદિરો બને છે, કારણ કે આ બધા નિયમમાં રહે છે. આટલું જ ખાલી એક નિયમમાં ઉગ્યા હાથમાં, એમાં તો ભગવાન થઈ ગયા, દેવતાઓ થઈ ગયા, મંદિરો બની ગયા એના બધા. તો એક જ ગુણ નિયમિતતાનો એનો, એટલે આ બધા પૂજાય છે. એટલે આ નિયમથી કેટલું મહાન કાર્ય થાય. જેમ કૂવાનો પથ્થર છે, હવે એને ગમે એટલું તમે ઘસો તો એક દિવસ કાપવું ના પડે, પણ પાતળી, હવે એવી સામાન્ય સૂતરની જે દોરી એ હંમેશા ઘસાતી હોય. તો તમે જુઓ ઘણા કૂવાઓ, અમે તો બહુ ગામડામાં ખૂબ જોયું છે, આટલા મોટા કાપાઓ, પછી આ કાપો થાય તો આ બાજુ કરે, તો આખા કૂવા ઉપર કાપા દેખાય. હવે કોઈ કંઈક સાંકળથી નહીં, કંઈ નહીં, ખાલી દોરડીથી, પણ નિયમિત એની ઉપર ઘસારો એ થતો હોય. એટલે આવું બને છે. આપણે જોયું કે મધ્યનું 16મું વચનામૃત, કે ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા ટાળવા માટે વૈરાગનું બળ હોય કે ન હોય, પણ નિયમમાં રહે તો આ વિશેષ કરીને આ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા જીતાય છે. આપણી બધી જે ઇન્દ્રિયો છે ને, બધી જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એ બધી દોડાદોડ કરતી હોય અને અત્યંત તીક્ષ્ણ હોય. એટલે તરત વિષય ભાળ્યો નથી કે ઇન્દ્રિયો દોડી નથી. સારું ખાવાનું, સારું જોવાનું, સારું સાંભળવાનું, બધું ઘણી પ્રકારનું બધું હોય છે. અને એટલી બધી તીક્ષ્ણ હોય છે ને કે જરા પણ રહેવાય નહીં આપણને, કે તરત જ દોડી જઈએ. તો પછી વૈરાગ્ય કરી નાખીએ કે બસ આપણે હવે આજે નથી ખાવું આ બધું, અને બધું આમ વૈરાગ્ય. એટલે એ વૈરાગ લાંબો ના ચાલે. ઘણા બધા ચાતુર્માસથી દાણા પાણા જાય, ઉપવાસ કરે, પછી જ્યારે બારસે ખાંગો બમણો વાળે, એટલે આવું બધું થાય. એ વૈરાગ્યનો એ બધો કોઈ અર્થ જ નથી. પરંતુ એમ કોઈક નિયમસર
જેમ કહ્યું ને ગીતામાં કે યુક્ત આહાર વિહાર, ધર્મામૃતમાં એટલે સત્સંગ જીવનમાં પણ કહ્યું છે કે યુક્ત આહાર વિહાર હોય ને તો રસના ઇન્દ્રિય જીતાય. બાકી ગમે એટલું તમે નિરસ એક વખત ખાઓ કે અરે રસવાળું એક વખત ખાઓ કે નિરસ 10 વખત ખાઓ, કંઈ ફાયદો નહીં થાય. પરંતુ યુક્ત આહાર વિહાર એટલે નિયમસર માપસર એ બધું જો બરોબર હોય ને તો કશો વાંધો કોઈ દિવસે આવે નહીં. જેમ પાણીનો ધારાની વાત કરીએ છીએ કે એક નાની આંગળી સરખી જો શહેર વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાય, પણ એક ઘડો આજે ઢોળી આવ્યા, અઠવાડિયા પછી બીજો ઢોળી આવ્યા તો ઉકાઈ જાય બધું, એમાં કશો ફાયદો થાય નહીં. એટલે ઘણી વખત આપણે બધો વૈરાગ ને એવું બધું કરી નાખીએ આમ કે બસ આમ કરવું છે ને તેમ કરવું છે, અને પછી એ લાંબુ ટકતું નથી અને પછી મુશ્કેલી ઊભી થઈ જાય છે. એટલા માટે આજે નિયમિતતા એ અત્યંત જરૂરી છે, નિયમમાં રહેવું. એટલે આપણે જોઈએ ને કે મહારાજનું અતિ પ્રિય એવું જે નિષ્કામી વર્તમાન જે બહુ અતિ અઘરામાં અઘરું છે. અમે લોકો પણ ખાસ કરીને હું વર્ષોથી આપણે છીએ સાધુ, પણ અતિ અઘરું પડે છે આપણને જે લાગે છે. પરંતુ એનું મધ્યના 33માં જે 3 સાધનો કયા છે ને એમાં એક નિયમ કયો છે કે સત્સંગના જે નિયમ હોય ને એમાં જો બરોબર વર્તે તો પછી આ જીતી શકાય એવું છે. એટલે આ બધા નિયમની અંદર વાતો, એક વસ્તુ નિયમમાં. હવે આપણે જોઈએ કે આપણા ગુરુવર્યો કેવી રીતે બધા નિયમમાં વર્તેલા છે. નિસ્નેહી વર્તમાન છે એ પણ યોગી બાપા કેટલો બધો નિયમમાં કે ભાઈ અમારા સાધુઓના નિયમ છે પંચવ્રતમાનના, એ પંચવ્રતમાનના નિયમમાં યોગીજી મહારાજે કોઈ દિવસે કોઈ કાળે ફેરફાર કરેલો નથી. એ તો આપણે આગળ બધું જોઈશું, પરંતુ આટલું આપણે જોઈએ કે આપણા બધા ગુરુવર્યો એના પગલે પગલે આપણે ચાલવાનું છે ને. તો યોગીજી મહારાજનું આપણે નિસ્નેહી વર્તમાનની વાત આપણે કરીએ થોડી. તો યોગીજી મહારાજ કોઈ દિવસ ધારી શબ્દ બોલ્યા નહીં, ત્યાં જવાની વાત જ નહીં. એ વખતે અમરેલીમાં બધા ધારીના હરિભક્તો આવે કે સ્વામી તમે પધારો પધારો. સ્વામી કે વાત જ નહીં કરવાની કે અમારા કેવા પાપ કે તમે અમારા ગામમાં આવો નહીં. સ્વામી કે તમે ત્યાં જન્મ્યા એ જ તમારું પાપ છે કે. સ્વામી તો આવું બોલી ગયા. કોકે કહ્યું સ્વામી આ જે પેલો શેત્રુંજી ડેમ ખોડિયાર ડેમ છે ને એમાં ધારી ડૂબી જવાનું છે. સ્વામી સારું ગઈ સ્મૃતિ જવા દો એને. એટલે નિયમ એટલે નિયમ, એમાં કોઈ પણ પ્રકારનો ફરક નહીં. એક વખત અમે ખાંભાથી અમરેલી જતા હતા અને ત્યાં ઇંગરોળાના રસ્તા ઉપર આપણા જીવનભાઈ બાખડા, હવે એમણે કહ્યું સ્વામી આ પ્રમુખ સ્વામીને બધા સંતો ધારી આવે છે તમે આવો. સ્વામી કે વાત જ નહીં હોય યોગી બાપા કે, પણ કે મારું ગામ તો છે, મારું ઘર છે ને એ ગામની બહાર છે. સ્વામી કે ઝાડવાય જોવાય નહીં, અમારો તો નિયમ છે, એટલે વાત જ ના કરો. અને મોટર દોડાવી દીધી સ્વામીએ પેલી બાજુ કે ચાલો જલ્દી કરો જલ્દી, કે બહુ ઉભા રહેવા જવું નથી અહીં. એટલે આપણને તો થોડો ખ્યાલ આવે કે એ કેટલા બધા નિયમમાં એ બરોબર ચુસ્તપણે વર્તે. પ્રમુખ સ્વામી પણ તમે જુઓ તો કેટલો બધો રસ રહે કે તમે રસ લે કોઈના ખેતરમાં, ક્યાં પાણીનો કૂવો કરો, ક્યાં બાથરૂમ કરો ઘરમાં, બધામાં રસ લે. આખો પ્લાન જાણે ફેક્ટરીમાં કેટલો બધો રસ લે. અને એટલું બધું રસ એટલો બધો લે ને હું એ કંટાળી ગયો. મેં કહું સ્વામી ક્યાં આપણે ફેક્ટરી મૂકો ને ફૂડ મૂકી દો ને પતી ગયું બધું. પણ પેલાને એ જ થાય એટલે સ્વામી બધું રસ લે. પણ જ્યારે ચાણસદના વિકાસની વાત આવે ને ઊભા થઈ જાય, વાત જ નહીં. ચાલો 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 બધું એમાં કશું કરવાનું નથી. એટલે આ વાદા જે શ્રીજી મહારાજે આપેલા નિયમ, હવે આ બધા સાધુઓના નિયમ છે તો, પણ બરાબર વ્યવસ્થિત રીતે આ પાળતા આવ્યા છે. યોગીજી મહારાજ તમે જુઓ કે આ જરા પાછું આગળ પાછળ થાય છે કે નિસ્વાદી વર્તમાનની વાત કરતો હતો કે નિસ્વાદી વર્તમાનમાં પણ તમે જુઓ કે એકદમ વ્યવસ્થિત નિયમસર જ બધું વર્તવાનું, જરા પણ આગું પાછું એમના જીવનમાં એમણે રાખ્યું નથી. એટલે એ બરાબર નિયમમાં જ વર્તવાનું. પથ્થરમાં જમવાનું એટલે પથ્થરમાં જ જમવાનું. એમાં કોઈ પણ પ્રકારનું સમાધાન એમણે યોગીજી મહારાજે કોઈ દિવસ કર્યું નથી અને એને પછી કરવા પણ દે નહીં. એક વખત અમે મુંબઈમાં હતા અને 2 સંતો આવેલા. હવે એમના પથ્થરનો ત્યાં જમવાનું તૈયાર હતું અને પારલા હતા સ્વામી. સ્વામી કે જાઓ પાછા દાદરજીને જમજો. અમે બાપા પણ આત્મા વાત જ નહીં, પથ્થર નથી લાવ્યા એટલે પાછા જ મોકલી જ દીધા. યોગી બાપાએ જમવા જ ના દીધા. એટલે આવું બધું નિયમમાં વર્તવું અને નિયમની અંદર વર્તાવવું તો જ આ બધા કાર્ય થાય. એમાં જરા પણ બાંધછોડ આ હોઈ શકે જ નહીં. જ્યારે યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને મનુ સુબેદારના ત્યાં જમવા ગયેલા અને બધું ભેગું કરીને પાણી નાખવાનું કર્યું ત્યારે એ સમયમાં મનુ સુબેદાર કે આમાં તમને શું સ્વાદ આવે?
કે ભગવાનની મૂર્તિનો અમારો નિયમ છે, એટલે આ રીતે જ અમારે જમવાનું. તમે ભલે ગમે એટલી રસોઈ બનાવી હોય, ઠાકોરજીને ધરાવી દીધી છે વ્યવસ્થિત પણ નિયમમાં. તો આ પ્રમાણે એમાં જરા પણ બાંધછોડ યોગી મહારાજ એ કોઈ દિવસ કરતા નહીં. એ પણ આપણે બરાબર જોયું છે. એટલે આપણે જો ઈસમે ક્યાં એમ કરીએ ને તો આ બધું મુશ્કેલી ઊભી થઈ જાય. એટલા માટે આ પ્રમાણે એમાં બરાબર દ્રઢપણે વર્તવાનું. આપણે જોયું ને કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમોનો બહુ મહિમા છે. બધા કહે છે કે પૂર્વે બધા કલ્યાણ કર્યા, એમાં કોઈ બહુ નિયમો પડાવ્યા નથી, અને આપણે શું કામ નિયમો બધા પાળવવાના? ત્યારે સ્વામીએ કહ્યું બધાએ જે પૂર્વે કલ્યાણ કર્યા એ કારણ શરીર સોતા કલ્યાણ કર્યા છે. આપણે કારણ શરીર નાશ કરવાનો છે, એટલા માટે આ બધા નિયમો છે એ દૃઢપણે પાળવા. એટલે આ બહુ મહત્ત્વની વાત છે. એટલે એ બરાબર વ્યવસ્થિત કોઈ પણ નાનો નિયમ પણ આપણે લોપવો નહીં. જેમ અંગ્રેજીમાં એક વાર્તા છે ને, ફોર અ વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ હિઝ રેઇન. એક રાજા હતો ને કે લડવા જતો હશે, અને એનો ઘોડો હતો, એની નાળ હતી, એ જરા ખીલો ઢીલો હતો. એટલે પેલા ગયું ન કરે કે લગાડી દે, જરા ઠોકી દઉં બે આમ. એક રાહ દે ને આટલામાં શું વાંધો, એક જ ખીલી આગી પાછી, બીજી તો બધી મજબૂત છે ને. અને લડવા ગયો ને પેલો ઢીલો હતો એ નીકળી ગયો. પછી એને લઈને પેલી 3 ખીલીઓ પણ હલવા માંડીને એ નીકળી ગઈ. રાજા જીતની અંદર જ હતો, પણ ઘોડો પણ પગ લચક્યો અને રાજા પડી ગયો, અને એને જીવતો પકડી લીધો, અને રાજા હારી ગયો. એક ખીલી માટે એક નાનો નિયમ, એને લઈને આવી મુશ્કેલીઓ ઊભી થઈ જાય. એટલે એક પણ નિયમ લોપવો નહીં. ઘણા કહે હું ખાલી ગુટકો જ ખાઉં છું, બાકી તો બધું બરાબર છે, તિલક ચાલો પૂજા પાઠ આ બધું દિવ્ય સન્નિધિ બધું જ કરું છું, ખાલી એક સામાન્ય ગુટકો, આમાં શું? પણ એક નાનો ગુટકો પણ આપણને અક્ષરધામમાં જતા રોકે. અક્ષરધામમાં કાંઈક ત્યાં ગુટકાની દુકાન નથી, એટલે પાછું આવવું પડે. અને કહે છે ને મલ્ટિપલ વિઝા નથી, એટલે પાછા અહીં નહીં રહી જવું પડે. એટલે એ દ્રષ્ટિથી એક નાનો પણ જો દૂષણ આપેલું હોય ઓછું કંઈક નિયમમાં, તો પણ જવાય નહીં. એટલા માટે 100% સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. તમે સૌ પાળજો રે સર્વે દૃઢ કરી મારા નિમ, તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. બધાને કહું કે બરાબર નિયમ તમે પાળશો તો જ આ ધર્મ ભક્તિ તમારી ઉપર રાજી થશે. આપણે પાકા સત્સંગીમાં પણ નિયમ નિશ્ચય પક્ષમાં પણ પહેલો નિયમ મૂકેલો છે, એટલે એ બહુ જરૂર છે. એટલે જો નિયમ નહોતો તો ચ્યવન પરાશર સૌભરી ઘણા બધા તપ કરેલા, 60,000 વર્ષના રાફડા થઈ ગયેલા, પાણીમાં કોઈ તપ કરેલા, પણ આંખેથી જોવું નહીં, કાનથી સાંભળવું નહીં, એટલો ખાલી નિયમ રાખીને ઘેર રહ્યા હોત ને તો એ વાંધો ના આવત. પણ આટલું બધું કોઈનું પાણીમાં ગયું, કોઈ રાફડો ખંખેરી નાખ્યો, એવું બધું ઘણું બધું થઈ ગયું. એટલે આ પ્રમાણે આવું જો નિયમમાં ન હોય તો આવું થાય. ઘણા લોકો કહે સ્વામિનારાયણમાં બધું બરાબર આમ, પણ નિયમવાળું બહુ. એટલે કે સ્વામિનારાયણમાં સિદ્ધ વળીએ, નીત ઉઠીને નાહવું, વળિયાની ભપા કે એમાં નાયા વગરનું ખાવું. સ્વામિનારાયણમાં જ્યારે આપણે હોય ને હવારના પર્વ ભેગા થાય ને, કેમ નાયા, પૂજાપાઠ કરી લીધા? જમવાનું પહેલું પૂછે જ નહીં, સીધું નાહવાનું પૂજાનું પૂછે કે સ્વામિનારાયણ, સીધું જમવાનું પૂછો ને ભાઈ અમે આવ્યા છીએ તો. પણ આપણે ત્યાં આ છે, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ પ્રમાણે રહેવાનું, પૂજાપાઠ કરવાની, તિલક ચાંદલો કરવાનો, રવિવારની સભામાં આવવાનું, ઘર સભા કરવાની, ધર્માદો કાઢવા. બાપા મરી ગયા. નિયમ જ નિયમ, આખી બાપા લાઈન જ નિયમોની લાગી જાય છે ને, એટલે લોકો કંટાળી જાય. એટલા માટે આ નિયમમાંથી લોકો ભાગે છે, પરંતુ એમાં જ કલ્યાણ છે. અને આપણા ત્યાં પંચવ્રતમાનના નિયમ ધરાવવામાં આવે. જ્યારે કંઠી પહેરાવવામાં આવે એટલે પંચવ્રતમાન આ બધા ધરાવ, દારૂ ને પીવો, માંસ ન ખાવ, ચોરી ન કરી, વિચાર ન કરો, આચાર વિચાર બરાબર રાખવાય, ફિટ બરાબર કરાય તો એ સ્વામિનારાયણનો સત્સંગી કહેવાય. એટલે આ એક આપણી વિશેષતા છે સ્વામિનારાયણ સંપ્રદાયની. અને સંતો બરાબર એની પાછળ પડતા, અને જેણે જેણે નિયમો પાળ્યા એ શિર સાટે. તમે જુઓ ને અભયસિંહ બાપુ, હું લાંબી વાત નથી કરતો, પણ અભયસિંહ બાપુ છે, એમને પણ જામનગરની સભામાં દારૂની પ્યાલી આવી ત્યારે તરત તલવાર કાઢી. બાપુએ આગ્રહ કર્યો જામ સાહેબે, આ માથું કાપીને અહીં તમે રેડો, પણ જે મોઢે હું સ્વામિનારાયણનું નામ લઉં છું ત્યાંથી દારૂ નહીં પીવો. હવે આપણે તો ઘણી વખત સગવડિયા નિયમ હોય કે ભાઈ પહેલાં બહુ આગ્રહ કર્યો એટલે પછી મારે ના ન પડાઈ શકી. પણ એ પ્રમુખ સ્વામી કહે છે કોઈ ઝેરનો પ્યાલો આપે, તમારો ખાસ મિત્ર હોય, એટલે પીને પી ના પીવો તો મારા ઘરાણા હમ, પણ એનું તો ગરવું રહી જાય, પણ આપણું તો પતી જાય ને પી લઈએ તો. એટલા માટે એમાં સબીને ના પાડવી પડે, ભાઈ તું અત્યારે રહેવા દે, આમાં મને આમાં માથાવટમાં પાડીશ નહીં. તો જો તમે ઝેરની ના પાડો છો, દારૂ કેમ પી લો છો? એટલે નિયમ
એમાં કોઈ પણ પ્રકારનું સમાધાન એવું હોવું જોઈએ નહીં. એટલા માટે એ બહુ જરૂરી છે. એટલે આવા નિયમ આપણા વૈજનાથ વ્યાસ હતા વાંકિયાના, અને કોઈ દિવસે લસણ કે એવું કંઈ ખાતા નહીં, પણ ત્યાંના બ્રાહ્મણોએ એવી માથાઉટ કરીને દરબારને ભણાવ્યા અને લાડવામાં લસણ નંખાઈ દીધું ને એવું બધું કર્યું. એટલે કે હું નહીં જ ખાઉં. પેલા કે જો બાપુ આ તમારું ભોજન ના પાડે છે, આ બાપુનું તો બધું એવું હોય એવું બસ લાંબો વિચાર આગળ પાછળનો નહીં. એટલે પછી ગામ છોડી જાય તો એને ગામ છોડી દીધું, પણ એ નિયમ છોડ્યો નહીં. ગામ છોડ્યું પણ નિયમ ના છોડ્યો. આપણે ઘણી વખત પ્રેક્ટિકલ થઈ જઈએ, પણ એ ના થયા. સગરામ વાઘરીને પણ નિયમ હતું કે પારકી વસ્તુ ધૂળ બરોબર, તો સોના રૂપાનો તોડો લીધો નહીં. બળબળ તો દુકાળ હતો. તો આવા સમયમાં પણ નિયમમાં અગ્રેસર રહ્યા છે આ બધા. એટલે એવું છે. આપણે આદિવાસીઓ છે ને એમાં એક વિશેષતા અમને બહુ મજાની આવી ગઈ. આદિવાસીને તમે વર્તમાન ધરાવો ને કંઠી આપો ને, એટલે એ જ ક્ષણથી દારૂ માંસ પછી મટન બધું બંધ કરે. તિલક ચાંદલો તરત પૂજા લઈ આવે. તિલક ચાંદલો પૂજા બધું એ દિવસથી શરૂ કરી દે. એ લોકો એમ સમજે કે અમને વર્તમાન ધરાય ને એટલે આ બધું આજથી જ કરવાનું, અને ખરેખર પાળે. અને આપણો તો કે તો બધું બરાબર છે, ચાલશે, ધીરે ધીરે બધું થશે. તે એટલે ઠેઠ ગરડો ત્યાં સુધી તિલક ચાંદલો ના આવે સત્સંગમાં. પણ આ લોકોની એક વિશેષતા અમે આદિવાસીની જોઈજો, ઘણાને ખબર છે મારા સંતોને પણ, કે તરત જ તમે કંઠી પહેરાઈ નથી, પૂજા લઈ આવ્યો નથી, અને પૂજા બરાબર વ્યવસ્થિત શરૂ કરી દે. એટલે એ એક વિશેષતા એ બધી છે. એટલે આજે આદિવાસીઓ પણ કેટલા બધા નિયમસર વર્તે છે, એ પણ આપણે બધું વ્યવસ્થિત રીતે જોઈએ છે. અમે જોઈએ કે બાળકો પરદેશમાં એમાં પણ તમે જો એમને પણ આમ શાકાહારી રહેવાનો નિયમ હોય, એટલે સ્કૂલમાં એમને ખાવામાં તકલીફ પડે, કારણ કે બધું માંસાહારી હોય, માંસાહાર હોય. પણ એવામાં પણ એ બધા બરાબર નિયમ પાળે. સલાડ ખાઈને રહે. ઘેર માતા પિતા એને રસોઈ બધું ટિફિન કરીને ના આપી શકતા હોય, બે જ્યાં નોકરી જાય એટલે. પણ આ લોકો છોકરાઓ બરાબર નિયમ પાળે. અને એ તો પિયર પ્રેશર કહેવાય, કારણ કે 1000 છોકરાઓ એમાં એક જ શાકાહારી હોય, બહુ અઘરું પડે, અતિ કઠણમાં કઠણ. આપણા ત્યાં આ બધા બરાબર પાળે છે. તિલક ચાંદલો પણ બરાબર વ્યવસ્થિત ભપકા બંધ કરીને જાય સ્કૂલમાં પરદેશમાં, જરાય ગભરાય નહીં. અને કોઈ પૂછે તો કે ભાઈ તમારો નિયમ છે. એક છોકરા પાછળ બધા બહુ પૂછતા ગયા તો આખી પૂજા લઈને જ ગયો, અને ટેબલ પર પાથરીને કે જો આવું અમારે કરવાનું હોય તો તિલક કરીને પછી પૂજા થાય. આખી પૂજા કરી દીધી એને ટેબલ પર. આવું કોઈ પ્રશ્ન નહીં પૂછવાનું મને. એટલે એના માસ્તર પણ રાજી થયા. ત્યારે આપણને આવો ખ્યાલ આવે. એક છોકરો અત્યંત હોશિયાર એટલાન્ટામાં હતો, અને એને એક ક્રિશ્ચન સ્કૂલમાં જવાનું થયેલું ઇન્ટરવ્યૂ માટે. ના છોકરો એટલો બધો હોશિયાર હતો, પ્રિન્સિપાલ ખુશ થઈ ગયો કે આ છોકરો તો આપણી સ્કૂલમાં આવશે તો નામ રોશન કરશે. એટલે એને કહ્યું કે અમે તને એડમિશન આપી દઈએ છીએ. એ કે તમે મને બીજું કંઈ પૂછવાનું કે ના, હવે તને પૂછવાનું છે જ નહીં, તો હું પૂછું એ તમે સાંભળો, કે મારો પ્રશ્નનો જવાબ આપો પછી આવું. એ કે એવું કે કેવું કે જો તમે મારા કપાળો પર તિલક ચાંદલો જુઓ છો ને, એ આજે કરો એમ નહીં, હું રોજ કરું છું. અને જો તમારી સ્કૂલમાં ક્રિશ્ચિયન સ્કૂલ તિલક ચાંદલાની રજા આપતા હો તો હું દાખલ થઉં, નહીં તો હું જતો રહું છું. પેલો પ્રિન્સિપાલ કે ભારે કહેવાય કે જા તને છૂટ છે અને તું અમારી સ્કૂલમાં આવજે. એટલે આવા છોકરાઓ પણ નિયમવાળા હોય. નહીં તો સારામાં સારી સ્કૂલમાં એડમિશન મળતું હોય, જેમ IITમાં અને IIMમાં અમદાવાદ, અને પછી એને છોડી દેવું એ છોકરાઓ માટે આવી પ્રકારનું હોય કે આટલી સારી સ્કૂલમાં બધા લોકો ઝંખતા હોય ત્યાં જવા, છતાં એ આખું બતાવીને કહે છે કે આ તમે જોઈ લો. એ હું હંમેશા કરીશ કે. ત્યારે આપણને એ આશ્ચર્ય થાય કે જો નિયમોમાં આ કેવા બધા વ્યવસ્થિત રીતે વર્તે છે. એટલે આવા બધા નિયમિત આપણા બધા જે ભાઈઓ કોકને પરદેશમાં દેશમાં ભાઈને કોઈ મિલિટરીમાં જવાના કાયદાઓ હોય છે, પણ ત્યાં તો બહુ મુશ્કેલ પડે ખાણી પીણી અને પૂજા પાઠનું. પણ આપણા બધા વિરેન્દ્રભાઈ ગટુમાવાળા અને બીજા કોઈ બધા છે, એ બધાએ વ્યવસ્થિત રીતે આ બધા વિચિત્ર પ્રસંગ સંયોગોમાં પણ નિયમ પાક્કા એ પાળેલા છે. એક વખત અમે ત્રણજા ગામમાં હતા, ત્યાં આગળ માતર પાસે, અને આપણા નરેશભાઈ એ કેનેડાથી આવેલા, અને 11-1 વાગે આવશે. એટલે સ્વામીને બેઠા ને સ્વામી કહ્યું, નરેશ હવે તું જમી લે. કે સ્વામી મારે હજી તો પૂજાને એવું બાકી, નાવાનું બધું બાકી. કે નહીં લે અહીંયા આગળ, કે મારી પૂજા છે ને એ મુંબઈથી જે સામાન ભેગી આણંદ જતી રહી છે, એટલે હવે મારી પૂજા વગર કેવી રીતે મારાથી જમાશે. એ કંઈ ના આવ્યો નથી કે 2 દિવસ થયા કે કેનેડાથી હું અહીં લંડન આવ્યો, લંડનથી મુંબઈ આવ્યો, મુંબઈથી અહીં આવ્યો, પણ પાણીએ પીધેલું નહીં એણે. હવે જો આ નિયમ કહેવાય. અને ઘણા તો ખાલી
અહીંથી આણંદ જવું હોય તો સ્ટેશન કેટલા બધા વચમાં ચા પીતો જાય, ના કરતો જાય ને બધું થાય. આમની વાત જુદી. એક વખત અમે લોકો અમેરિકામાં હતા, ન્યુયોર્કમાં, અને આપણા જસબીરસિંહ, આપ ઓળખો છો બધા, આપણા સરદારજી બહારીનના, અને એ જન્માષ્ટમીનું એ બધું હતું. અને એ પ્રસંગે ત્યાં આવેલા. 55 કલાક સુધી એને બિચારાને મેળ નહીં પડેલો નાવા ધોવાનો, પૂજાપાઠનો. તો 55 કલાક સુધી પાણી પીધેલું નહીં. હવે આવા નિયમવાળા હરિભક્તો, એટલે આપણને બહુ આશ્ચર્ય થાય. તમે જુઓ, નંદા સાહેબ અને શાસ્ત્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા. નંદા સાહેબ ને શાસ્ત્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા, અને પછી કહ્યું કે રોજ પૂજા કરવાની અને ચેષ્ટા ને બધું નિયમ પાળવાના. નંદા સાહેબ 100 વર્ષ જેવું જીવેલા, 100 years. ભારત રત્ન, ભારત રત્ન એમના જીવતા. હવે એ ભારત રત્ન નંદા સાહેબ કોઈ દિવસ પૂજા વગર પાણી પીધું નથી, કોઈ દિવસ ભૂલમાં પણ. હવે એ વખતે ત્યાં અમદાવાદ આવેલા, અને અંબાલાલ સારાભાઈએ મિટિંગ બોલાવીને નાસ્તો ધર્યો. કારણ કે મારે ભાઈ પૂજાનું બધું હજી બધું સ્વામીની વાતો વચના વાંચવાનું બાકી છે. એ કે હો, તમે આવા મિનિસ્ટર અને આવું બધું પૂજાનું બધું કરો છો? કે મિનિસ્ટર જાજરૂ નહીં જતો હોય, આ નિયમ છે, તમારો ક્રમમાં આવી જાય. પછી પુસ્તકો મંગાવીને બધું કર્યું, અને પછી કર્યા પછી પાણી પીધું એણે, નંદા સાહેબ. એક વખત અમે 1963માં ત્યાં હતા માણાવદર, અને સભા 12 વાગ્યા સુધી ચાલી. અને પછી નંદા સાહેબ બેઠેલા. અમે કોઈ જાઓ, હવે ચેષ્ટા બોલાશે, પછી અડધો કલાક થશે. યોગી બાપાએ બેઠેલા. એ કે મારે ઉતારે જઈને પાછી બોલવાની જ છે, નહીં જ બોલું. તમારી હાજરીમાં આખી ચેષ્ટા મળે બોલ્યા. અમે કાનો કાન બરોબર સાંભળી. ત્યારે આપણને લાગ્યું કે નંદા સાહેબ 100 વર્ષ હતા ને ત્યારે અમે પૂછેલું, સાહેબ હવે કેમનું છે? કે હવે સ્મૃતિભ્રંશ થાય છે. 100 વર્ષ થાય જાય ને, અમને અત્યારથી શરૂ થઈ ગયો 70થી. એટલે કહે છે કે સ્મૃતિભ્રંશ થાય છે, એટલે પદો આગા પાછા થાય છે, પણ બોલ્યા વગર સૂતો નથી હું. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા નિયમવાળા, કે એકદમ એક વખત જીનીવા ગયેલા, અને બહુ શરીર ઠંડુ પડી ગયેલું, અને ડૉક્ટરે કહ્યું તમે જરા દારૂ પી લો, થોડો તો ગરમી આવી જશે. અરે હોય, મને કંઠી પહેરાવી છે શાસ્ત્રી મહારાજે, નામે ગાંધીયન હતા, એટલે કંઈ વાત જ નહીં આની. તો આ પ્રમાણે આવા નિયમમાં રહેનારા આપણા હરિભક્તો, દેશના 2 વખત વડાપ્રધાન બનેલા, પણ નિયમ કોઈ દિવસ ચૂક્યા નથી. એક વખત મને મોહનભાઈ પંચાલ વાઘોડિયાને વાત કરતા કે મને નિર્ગુણદાસ સ્વામી એમના ડબ્બામાં બેહાડેલો મુંબઈ જતા, અને એ વખતના ટ્રેન ચાલીને 11 વાગેલા, એટલે તરત જ ગમછો પાથરી નીચે બેસી ગયા. એ વખત પેલા કેબિનવાળા ફર્સ્ટ ક્લાસ આવતા, અને પછી આખી ચેષ્ટા બોલી, મને જય સ્વામિનારાયણ કરી પછી સુવા માટે ગયા. મોહનભાઈ પંચાલ કે આટલું બધું એનો નિયમ છે? આવા નિયમવાળા અમારા. તમે જો આ જસબીરસિંહ, એને તો પંજાબી ગુજરાતી ફાવે નહીં, તો એ ચેષ્ટા બરોબર બોલે, રોજ એક દિવસ ચેષ્ટા વગરનો નહીં. અને એમનું મંડળ છે ચેષ્ટાનું, અને જે દિવસ ના આવે એને દંડ હોય છે 5 રૂપિયા કેવો કંઈક, એવું કોઈ લોકોએ રાખેલું છે. તો આ બધા નિયમિત બધા કરે છે, એટલે આપણને થોડો ખ્યાલ આવે. આપણે જોઈએ કે આપણી ગુરુ પરંપરામાં, મેં થોડું આગળ લઈ લીધું પણ બાકી રહી ગયેલું, કે ગુરુ પરંપરા કેવા નિયમોમાં વર્તે છે. આપણે જોઈએ ગુણાતીતાનંદ સ્વામી, એમની દ્રષ્ટિ કેવી નિયમમાં, કે સુરતમાં પેલું વાંદરું બાંધેલું ચિંપાંજી જેવું, એની સામું જોયેલું નહીં. અને આપણો તો આખો ટાઈમ જ એમાં પૂરો થઈ જાય, એટલો જ ફરક પડે. જમવામાં કેટલો બધો નિયમિત, રોટલો ન ખાંડેલો, અને એની અંદર છાશ, હવે એ નાખીને જમતા બોલો. હવે એનું આ જોઈને પેલા નાગર નિસ્વાદી થઈ ગયેલો. એટલે આ નિયમમાં જ રહેવાનું, જરા પણ આગું પાછું નહીં. એટલે બાલમુકુંદ સ્વામી તાવડીને લોટ ને બધું હારે રાખતા, એટલે બીજે ત્રીજે કંઈ આગું પાછું ન થાય. હવે એ ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ આવેલા, અને અયોધ્યા પ્રસાદજી, અને ખૂબ પુરુષોત્તમપણાની વાતો કરી, એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ બહુ રાજી થઈ ગયા હતા. અને જમવામાં ગયા ત્યારે ચાંદીનો ટાટ મૂકી દીધો. સ્વામી, અમારા મહારાજના વખતમાં વ્યવહાર બરોબર નહોતો, પણ હવે બરોબર થયો છે, માટે આ પ્રમાણે આ થાળ બનાવ્યા છે, માટે તમે એમાં જમો, પ્રસાદીનું કરો. સ્વામી કે આમાં જમાય જ નહીં, અમારો નિયમ નથી, અમે તો સાધુ છીએ, અને અમારે તો લાકડાના પથ્થરમાં જ જમાય. સ્વામી કે આ લાકડાનું પથ્થર માટીનું, ના થાળે માટીનો છે, શું ફરક પડે તમને? કે જો તમારા બાપે એમને કહ્યું છે કે આ માટીમાં ખવાય, ના માટીમાં ના ખવાય, એમ કરીને પછી એમને રાજી રાખવા થાળમાં પથ્થર મૂકીને પથ્થરમાં જમ્યા. આનું નામ શું કહેવાય? નિયમ. એક વખત મને યાદ છે કે પ્રમુખ સ્વામી મહારાજ 1974માં ત્યાં હતા અમેરિકામાં, અને પથ્થરમાં જમવું એવો નિયમ. હવે એ વખતે અમે લોકો ત્યાં ક્લિવલેન્ડમાં ઉતરેલા,
હવે ત્યાંથી યુક્લિડ છે ને, ત્યાં ગુણવંતભાઈ ચૌહાણ એના ત્યાં જમવાનું હતું, અને અમે નીકળ્યા ઉતારાથી. હવે બધું ફરતા 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 ત્યાં પહોંચ્યા, અને ત્યાં તો 12 વાગ્યા. એટલે અમે ચલો થાળ થઈ ગયો છે. સ્વામી કે પત્તર, ઓ બાપા કે પત્તરની જોડી તો ઉતારે રહી ગયેલી, અને વચ્ચે શહેર 12 વાગે, અને લંચ ટાઈમ જતા 1.5 કલાક ને આવતા 1.5 કલાક થાય. સ્વામી કે પત્તર આવે પછી જ જમવાનું. માર્યા ઠાર, હવે શું કરવાનું? તો સ્વામી તો બેસી જ રહ્યા, અને ગાડી મોકલી, એટલે 3 વાગે આવ્યો આ પત્તર. પછી જમ્યા. આપણે તો ગમે તેમ કરીને સમાધાન કરી દઈએ, એમને સમાધાન કર્યું નહીં. એવી જ રીતે એક વખત 1995માં એવો પ્રમુખ સ્વામી મહારાજ લંડન મંદિરની પ્રતિષ્ઠામાં ગયેલા, અને મહેશભાઈના ત્યાં ઉતરેલા, કલરમાના ત્યાં. હવે ઉતારવાનો હતો, એટલે અમારી મોટર ત્યાં પહોંચી, અને અરુણકુમાર કંઈક બીજી મોટરમાં હતા, અને પત્તરની જોડી એમનામાં રહી ગયેલી એ મોટરમાં. અને કોણ જાણે એટલું ભૂલી પડી એ મોટર, એટલી ભૂલી પડી. 1.5-2 કલાક થાય તો આવી જ નહીં. અને આ બાજુ સ્વામી નહીં ધોઈને પૂજા કરીને થાળ કરી લીધો, ને પાટલા ઉપર બેસી ગયા, ને બધું આવી ગયું. સ્વામી કે પત્તર લાવો. પત્તર તો હતું જ નહીં. અને સ્વામી આગલા દિવસ ખાધેલું નહીં, આખી દિવસ રાતનો ઉપવાસ, મુસાફરી મુંબઈથી લંડનની, થાકીને લોથ થઈ ગયેલા, પાણી પીધેલું નહીં. અને સ્વામી કે પત્તર, અને પત્તર નહોતા. સ્વામી કે હવે સૂઈ ગયા, સાંજે જમી સૂઈ ગયા. અને પછી એમના સૂતા પછી કલાક પછી પત્તર આવ્યા. હવે અમારા તો પત્તર હતા, પણ અમારી પત્તર જોડાઈ ગઈ, કારણ કે સ્વામી ના જમાયા એટલે સારું લેવા દેવા વગરનો છતે પત્તરે અમારે મુશ્કેલી ઊભી થઈ કે આ બધા ઠીક ના લાગે. આમ તો જમી લઈએ તો વાંધો ના, આપણે આમ ઠીક નહીં લાગે, આમ સમજીને કે સ્વામી સાંજે જમવામાં આપણે જમી લઈએ, આવો લોચો પડેલો સારો લેવા દેવા વગરનો, એનું ગ્રહણ અમને લાગ્યું. એટલે કહેવાનો અર્થ એ છે એક આવા બધા નિયમો, એટલે આ બધું બહુ વ્યવસ્થિત રીતે પાળતા. તમે જો ભગતજી મહારાજ દેવાંગના જેવી નાગરા બાઈઓના કપડાં સીવે, પણ આંખ ઊંચી ના કરે, એમ બહુ અઘરું છે. આંખ ઊંચી જ નહીં, કેટલું નિયમ, દ્રષ્ટિને નિયમમાં રાખવી, અતિ કઠણમાં કઠણ. મહારાજે કહ્યું ને, કયું પ્રચનામૃત છે મધ્યનું 30મું, કે ગમે એવો ધીરજવાન હોય, અમે સાધુઓમાં પણ કહે છે કે જો સભામાં સ્ત્રી આવે તો એની વૃત્તિ પણ ખેંચાયા વગર રહે જ નહીં. ગમે એવો ધીરજવાન, ત્યાગી ગ્રોહી નથી લખ્યું. એટલે બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ. શાસ્ત્રીજી મહારાજ પણ તમે જુઓ કે આટલી બધી પ્રવૃત્તિમાં આહનિક ચૂકતા નહીં, નિયમસર કથા, વાર્તા, ચેષ્ટા બધું જ પાક્કું શાસ્ત્રીજી મહારાજનું. નહીં તો કેટલી બધી પ્રવૃત્તિઓ, આ મંદિરો બાંધવા, એમાં બધું જ ભૂલી જવાય. ઋષિ મુનિઓ ભૂલી ગયા ને પ્રવૃત્તિમાં, પછી કોઈ ગયડા પાસેથી શીખીને મન ઠેકાણા પડ્યું, હાવ જાય એવું થઈ ગયેલું. એટલે એવી રીતનું નિયમસર. એક વખતે શાસ્ત્રીમાને ઝાડા થઈ ગયેલા, મારા ખ્યાલથી પૂજ્ય મહંત સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી હતા સેવામાં, એ વખતે ત્યાં એમના ઘેર જ શાસ્ત્રી મહારાજ એમના ઘેર ખૂબ જ ઉતર્યા છે, ખૂબ જ. અમને ખૂબ મણિકાકા બધી વાતો કરતા. કેટલી વખત આવ્યાના આંગળી પકડીને ઉપર એક સિલિંગ હતું, એક ત્યાં ઊભા રહેતા ને એવું બધું. તે પછી શાસ્ત્રી મહારાજ બહુ ઝાડા થવાનું થયું ને, તો 17 વખત ધો કરવાનું. એક વખત ધૂળ કલાસ થઈ ગઈ, થોડી ઓછી થઈ ગઈ, પણ 15 વખત ધોઈ નાખ્યું હશે. અને પછી થોડી પેલી ધૂળ પૂરી થઈ ગઈ, એટલે મણિભાઈ કે હવે બસ પૂરું થયું, હોઈ જાઓ, કે બધું ધોઈ નાખો. લાયક એટલે ધૂળી પણ 2 વખત બાકી છે, પણ આટલું તો ધોયું, હવે કેટલું ધોવાનું? એટલે એ તો કેમ થાય, રામ ખરું મારા નિયમ લોપાવાનું કરે છે, તારે જવું પડે એટલે લાવ હમણાં. તો જો આ ઉપરથી આપણને આ ખ્યાલ આવે કે કેવા નિયમમાં રહે. હવે જો યોગીજી મહારાજ પણ નિયમિત ઉપવાસ કરતા, ધારણા પારણા બધું જ વ્યવસ્થિત રીતે, એમાં કોઈ દિવસ એમાં સમાધાન નહીં. અને નિયમ કેટલો બધો પાકો. 1959માં પરદેશમાં બધા મહંત સ્વામી બધા હતા, અને એ વખત સ્વામીને નૈરોબીથી કંઈ એન્ટેબે જવાનું, અને બૈરાઓ બધા બેસી ગયેલા એરોપ્લેનમાં. પછી આ પહોંચ્યા બધા. સ્વામી કે બૈરાઓ બધા નીચે ઉતરે ને પછી હું બેહું. હવે તો યુરોપિયન બહેનો હતી બધી ત્યાં, તો કેવી રીતે કહેવું, પંખા ચાલુ થઈ ગયા ને એરોપ્લેનના, પછી બહુ મૂંઝવણ થઈ ગયેલી બધાને. તો સ્વામી કહ્યું કે આવતીકાલે જઈશું, મોટરમાં જઈશું, પણ મારે આવી રીતે જવું જ નથી. અને પહેલાં પાયલટે વિનંતી કરીને, કોણ જાણે ત્યાં અંગ્રેજોમાં તો એવું આમ શિસ્ત કે પાયલટે કહેલું ઉતરી જ જવું પડે. એટલે બધા બૈરાઓ ઉતરી ગયા, પછી સ્વામી બેઠા, પછી બધા બેઠા. 15 મિનિટ મોડું થયું. નિયમનો કોઈ ફરક નહીં. પછી તમે જુઓ, ઠાકોરજીના દર્શન કર્યા પછી જ જમવાનો નિયમ. ઠાકોરજીના દર્શન, જ્યારે શિખરબદ્ધ મંદિર હોય જે ગામમાં, તો એક વખત મુંબઈ અમદાવાદ આવેલા સ્વામી, અને ચંપકભાઈ શેઠના બેન્કરને ત્યાં જમવાનું હતું. હવે ઠાકોરજીના દર્શન લાલજી, એ વખત તો લાલજી જ હતા. ઠાકોરજી એટલે કંઈ શિખરબદ્ધ મંદિરે નહોતું, ખાલી લાલજીની ધાતુની મૂર્તિ જ હતી.
સ્વામી કે આમ જમાય જ નહીં. એટલે એવી યુક્તિ કરીને એમને યુક્તિ બહુ આવડે. મહારાજ ધખે એમ કરતાં કરતાં શેઠ આમ જ બેઠા લાગે આ પણ તે પણ સ્વામી મોડામાં કશું જ મૂક્યું નહીં અને એવો દેખાવો કર્યો કોણ જાણે, ખબર ના પડે એવો પણ નિયમ પાડ્યો. ચાંદીના પાત્રમાં સાધુએ પીવાય નહીં. તો એક વખત નાણ બી વઢાડવા હતા ને કોઈ દરબારના ત્યાં સ્વામીને કંઈ આ પ્રમાણે આવું ચાંદીમાં આવ્યું નાણ બી વઢાડવાનું કે શું કરશે. સ્વામીએ ત્યાં પાટડી દરબાર અને સ્વામીએ વાતોમાં દરબારને કે લો તમે આ ગ્રહણ કરો બાપા આમ કે લો દરબાર સાહેબ તમે પ્રસાદીનું. અને દરબારે બોલી ગયા અને એમણે પી લીધું અને સ્વામી નીકળી ગયા બહાર. એટલે નિયમ બરોબર વ્યવસ્થિત રીતે એ પાળતા, એમાં જરા પણ આગું પાછું નહીં. એક વખત 1959માં હરિજયંતિનો ઉપવાસ લુસાકા, સોલ્સબરી ને દારેસ્લામ 4 દાડાના ઉપવાસ થયા. 9, 10, 11 ને 12 પણ પત્તો ન પડ્યો. 4 દિવસના સતત લગભગ ઉપવાસ જેવું થયેલું. એ તો લાંબી કથા છે. એ બધું 1959માં સ્વામી ગયા હતા રોડેશિયાને બાજુ. તો પણ સ્વામીએ કહ્યું કે ના, હવે નિયમ એટલે નિયમ, ઉપવાસ એટલે ઉપવાસ ને બધું પાક્કા નિયમ. હવે આપને આ પ્રસંગ બહુ ખબર હશે કે યોગીજી મહારાજ 1970માં જ્યારે લંડનથી મુંબઈ આવતા હતા ત્યારે સખત આમ લાંબી મુસાફરી હતી. કારણ કે એ વખતે નોન સ્ટોપ નહોતું. ફ્રાન્સમાં પણ ઊભું રહે, ઝુરિચમાં ઊભું રહે, બેરુતમાં ઊભું રહે, પછી મુંબઈ આવે. અને એરોપ્લેન ઊભું રહે એટલે બારણા ખોલ નાખેલા બેરુતમાં. તો એટલું બધું ગરમ અંદર હતું, એવું બધું થઈ ગયેલું. અને અમે લોકો કોણ જાણે કેવું કહેવાય, આ તો બધું આપણે કહેતા શરમ આવે કે આમ જુદું જ હતું કમ્પાર્ટમેન્ટ. એટલે આ જમવામાં વાંધો નહોતો અમને. બૈરાઓ હતું ને એને કોઈ કાર્પેટ પણ એ વખતે એક નહોતી, જુદી જ હતી. એટલે અમે લોકોએ જમી લીધેલું. અને સ્વામીએ કે હમણાં નહીં, પછી હમણાં નહીં. તે સ્વામી તો કંઈ લીધું જ નહીં. અમે તો જમી લીધું, કોણ જાણે જમીને જમાડું રે જીવનમાં. પછી અમે પૂછ્યું સ્વામી તમે થોડું, પણ સ્વામી કંઈ લે જ નહીં. પછી તો ભારે થઈ મારે, અમે જ મૂંઝવણમાં પડે ખરા, આપણે બધું જમી કાઢ્યું, સ્વામી તો પાણીએ લેતા નથી. પછી અમે બેરુત બહુ જ આગ્રહ કર્યો ને ત્યારે સ્વામીએ એક ઘૂંટડો પાણી પીધું. કે આટલું બધું સ્વામી કેમ આમ? સ્વામી કહી જુઓ, એક વખત ભક્તિવલ્લભ સ્વામી શાસ્ત્રી મહારાજને હું ગાડામાં બેઠેલા અને એ વખતે સ્વામીએ કહેલું શાસ્ત્રી મહારાજે કે આપણે કોઈ પણ વાહનમાં હોઈએ ત્યારે ખાવું પીવું નહીં. તે એ નિયમ 80 વર્ષની ઉંમરે પાળે છે. પછી તરત આવીને ધામમાં ગયેલા બીજે વર્ષે. એક વખત આમ સામાન્ય સાહજિક નિયમ આપી દીધેલો, જરા પણ લોભ કરેલો નહીં. કેટલું કહેવાય આમ હલી જવાય એવું બધું. ત્યારે એ બધા નિયમો એમનામાં દેખાય છે. એટલે જુઓ, હવે પ્રમુખ સ્વામીની થોડી વાત કરી લઈએ કે એમણે પણ ધારણા પારણા કેવા યોગી બાપાના વખત, સત્સંગના વખતમાં કરતા, યોગી બાપાના વખતમાં નિયમસર કરતા. એ પોતે યોગી બાપા ધામમાં ગયા પછી 77ની સાલમાં માંદા પાડ્યા ત્યાં સુધી ધારણા પારણા કરતા અમારી સાથે. અને એ પણ ઠાકોરજીના દર્શન કરે ક્યારે? શણગાર આરતીમાં. અને પછી પગથિયા ઉપર બેસીને એક વાડકી લીંબુનું શરબત પીવે. આપણે તો રાતના 12 વાગ્યાથી આમ આગા પાછા થઈ જાઓ, ઊંઘ જ ના આવે ને, પછી બીજું શું કરવાનું. અને બહુ પાક્કો ઇતિહાસ. હવે એ બધો ઉપવાસ કરવાનો, એકાદશીનો નિર્જરા ઉપવાસ કરવાનો એકદમ પાક્કો. એક વખત કારતક સુદ એકાદશીના દિવસે સ્વામી ત્યાં હતા અમદાવાદ અને સ્વામીની તબિયત એવી ઢીલી હતી એટલે બધાએ કહ્યું કે સ્વામી ફરાળ કરે તો સારું. આ 5 એકાદશીઓ કરવાની ને એમાંની એક આ. સ્વામી કે નિર્જરા જ કરવાનો, બીજી વાત જ નહીં. અને કે દવા એક દિવસ ન લઈએ તો કંઈ નહીં, મરી જવાય. બહુ કહ્યું પણ માન્યા નહીં. પછી અંબાલાલભાઈ બકરી પોળવાળાને મોકલ્યા કે તમે કહો. એટલે અંબાલાલભાઈ બકરી પોળવાળા એમની પાસે ગયા અને સ્વામીને વાત કરીને સ્વામીની આંખમાં આંસુ આવી ગયા કે અંબાલાલભાઈ, હું એક ઉપવાસ કરીશ તો હું મરી જવાનો નથી, માટે મને આગ્રહ ના કરો. આંખે રડી પડ્યા સ્વામી. અંબાલાલભાઈ બહાર આવ્યા કે હવે સ્વામીને કોઈએ કહેવું નહીં. આપણે તો ઉપવાસ તોડાવવા રડી પડીએ, ઉપવાસ કરવા રડી પડ્યા અને કેટલા બધા પ્રયત્ન કરીએ આપણે ઉપવાસ તોડાવવાનો, પણ સ્વામી એ વખત રડી પડ્યા એવું થઈ ગયેલું. એટલે આવા પ્રસંગ કથા કરવાની 3:30 વાગે આહની, અરે બપોરની. તો એક વખત તો જમવાનું 3 વાગે થયું તો 3:30 વાગે પણ કથા કરાય બપોરની. આપણે તો જવા દો ને કે, પણ એવું મનમાં નહીં. ચેષ્ટા એક વખતે આ બધા આવ્યા સ્વામી 12:30 વાગે. આવી વખતે અમારી સભાઓ 12:30 વાગ્યા સુધી ચાલતી. તો 12:30 વાગે આવ્યા અને એ વખતે ચેષ્ટાનું પૂછ્યું ત્યારે અમારા જવાબ કોઈ કંઈ નાખ્યું અડમંગાવે કે થઈ ગઈ સ્વામી ચેષ્ટા. પણ સ્વામી સમજી ગયેલા કાં ગપ્પુ મારે જ બધા. સ્વામી કે ફરી કરો. તો આખી ફરી કરાવી. ફરી ક્યાં પહેલી જ હતી, કરી જ નહોતી. એટલે એવું બધું હતું.
પછી તાવ ગમે તો આવ્યો હોય તો પણ ઠાકોરજીના દર્શન કર્યા પછી જ શિખરબદ્ધ મંદિર હોય તો પેલા નાના ઠાકોરજી તો હોય જ એમની પાસે, છતાં પણ એવું થાય. જો વખત મેળામાં તાવમાં ગયેલા 102 ડિગ્રીમાં, અમદાવાદમાં પણ વરસાદના તાવ ભેગું તોય ગયેલા. એટલે આપણા બધા ઘણી જગ્યાએ સ્વામી આવા તાવમાં પણ ગયા છે. એક વખતે સોરઠમાં નગરયાત્રામાં સ્વામીને એવી શંકા પડી કે કોઈક છોકરી પાથરણો અરે નગરયાત્રામાં કંઈક અડી ગઈ છે. એકચ્યુઅલી નહોતી અડી, પણ હું પણ પાછળ જ હતો. મેં સ્વામી નથી જ અડી, મને પાક્કો ખબર છે. સ્વામી કહે જો મને શંકા પડી છે અને શંકાનો ઉપવાસ તો મારે કરવો જ પડશે. આપણે તો પૂછીએ કે લાડી હતી? ના ના એવું કાંઈ હતું નહીં, ચાલ પત્તર લાવી દે, જમી લો પતી ગયો. એક જ અભિપ્રાય બહુ થઈ ગયો, જરા જ પથ્થર ઉપર બેસી જ જઈએ આપણે તો. અને સ્વામી તો શંકાનો ઉપવાસ કરવાનો, આપણે તો કોઈ ખાલી આમ કે ના 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 સ્વામી કશું એવું હતું નહીં, તો બસ બરાબર, તો એવું થઈ જાય. એટલે નિષ્કામી વર્તમાન માટે પણ આ ઘણા બધા મોટા માણસો સ્વામીને કહે તમારું લાંબુ નહીં ચાલે, આ સ્ત્રી પુરુષ મર્યાદા કરો છો તમે સાધુની, બહુ લાંબુ નહીં ચાલે. હવે સ્વામી કે નહીં ચાલે તો કંઈ નહીં, ખૂણામાં બેસીને ભજન કરીશું, પણ નિયમ છોડવો નહીં. તો કે સમય સાથે તાલ મિલાવીએ, ઘણા મિલાવતા હોય છે. એટલે આ બધા દાખલાઓ તો બધા ઘણા છે, પરંતુ આપણે આટલું સમજીએ કે આપણા જે ગુરુવર્યો જે પગલે ચાલેલા છે નિયમોમાં, એમાં આપણે પણ બધા અગ્રેસર છીએ. તો એમના પગલે એની રીત આપણી બીજી રીતે બાદ, તો એની રીત આપણે જો બરાબર ચાલીએ તો જેમ કહે છે ને કે મહાદેવજી ભેગો પૂઠ્યો પૂજાય, એમાં આપણે પૂજાઈ જઈએ. તો ટૂંકમાં પૂજાવાનો અર્થ શું થાય કે આપણા પણ અંતરમાં શાંતિ રહે અને બીજાને પણ એનાથી સમાસ થાય, બે કાર્ય થાય, આપણી પ્રગતિ અને બીજાને પણ એમ થાય કે ના આ સ્વામીના અગ્રેસરો એટલે કહેવું પડશે, ગમે ત્યાં જાય પણ નિયમ તો બરાબર પાક્કા જ. તેવી ઇમ્પ્રેશન જે આપણા માટે દરેકને છે એ આપણી ચાલુ રહે, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની